સરકારી કોઈ સિસ્ટમ કે યોજનામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ દેખાય તો એને પ્રસારિત કરી એ વાત સરકાર સુધી પહોંચાડવી એ અમારી ફરજ છે. તો એ જ રીતે ક્યાંક સારું દેખાય તો એને પણ પ્રસારિત કરવી જોઈએ. આવું જ સારું કંઈક મને ત્યારે દેખાયું જ્યારે સુરતના વિડીયો આવ્યા. સુરતની નગર શિક્ષણ પ્રાથમિક સમિતિની શાળાની અંદર એડમિશન લેવા માટે રોજ વહેલી સવારથી આજકાલ આવી લાઈન લાગે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 334 અને શાળા નંબર 346માં બાળકોના પ્રવેશ માટે તેમના વાલીઓ લાઈન લગાડે છે. અહીંયા 600 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. તેની સામે 4 થી 5,000 પ્રવેશ ફોર્મ મળ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક રીતે સરકારી શાળા છે, જે તે મહાનગર એનું સંકલન કરતું હોય છે અને રાજ્ય સરકાર સાથે જોડાયેલી શાળા છે. અને એ પણ એવું કહેવાયું કે ખાનગી શાળામાંથી દાખલો કઢાવીને વાલીઓ સરકારી શાળામાં પોતાના બાળકને દાખલ કરવા માટે આ લાઈન લગાવે છે. આ વાતના 3 પહેલું છે. પહેલો મુદ્દો એક, કદાચ એવું હોઈ શકે કે ખાનગી શાળાઓ બેફામ લૂંટી રહી છે હજુ પણ, એટલે ન છૂટકે વાલી એમના બાળકને સરકારી શાળામાં દાખલ કરવા માગતા હોય. 2, સરકારી શાળાનું ખરેખર શિક્ષણનું સ્તર ખાનગી શાળા કરતાં વધુ સારું હોય. અને નંબર 3, મોંઘવારીના આ સમયની અંદર ખાનગી શાળાની ફી પોસાતી નહીં હોય. આ 3 શક્યતાઓ રહેલી છે. આ 3 શક્યતાઓની ચકાસણી જરૂરી છે. કારણ કે સરકારનો દાવો છે કે ઓછામાં ઓછા 2 લાખ એટલે કે 2 લાખ કરતાં પણ વધુ દીકરા દીકરીઓના માતા પિતાએ તેમના સંતાનોનો દાખલો ખાનગી શાળામાંથી કાઢી અને ગુજરાતની સરકારી શાળાઓમાં દાખલ કરવા માટે એપ્લાય કર્યો છે, તો દાખલો લીધો છે. અને જો ખરેખર સ્તર સુધર્યું હોય, તેના કારણે આ પ્રકારની લાઈનો હોય, તો તેનાથી મોટી ગૌરવની વાત કોઈ ન હોઈ શકે. આ એ જ શાળાઓ છે જ્યાં ગયા વર્ષે પણ આ પ્રકારની લાઈનો લાગી હતી. આખી સ્થિતિનું વિશ્લેષણ કરવું જરૂરી છે કે શું કારણ કે સરકારી શાળાની અંદર વેટિંગ ચાલે, અને જો ખરેખર સરકારી શાળામાં પ્રવેશ માટે વેટિંગ ચાલતું હોય તો એ ગર્વની વાત છે. પણ શિક્ષણનું સ્તર સુધર્યું હોય તેના કારણે તો પ્રફુલભાઈ પાનસેરિયા શિક્ષણ રાજમંત્રી છે, તેમની સાથે મેં વાત કરી રાખી છે, એ જોઈશું. મનીષભાઈ દોશી મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના, પણ હું જેટલું સમજુ છું ત્યાં સુધી શિક્ષણ શાસ્ત્રી પણ છે. મનીષભાઈ, પહેલી તમારી પ્રતિક્રિયા લઈ લઉં, પછી મેં જે વાત કરી રાખી છે પ્રફુલભાઈ સાથે એ જાણી લઉં. આ જે લાઈનો લાગી અને વેટિંગ થવા લાગ્યું સરકારી શાળાની અંદર પ્રવેશ માટે, તેને આપ કેવી રીતે બોલવો છો? રોનકભાઈ, શિક્ષણ ક્ષેત્રે 25 વર્ષ કરતાં વધુ સમયથી કામ કરું છું, એટલે મને અતિ ગમે એવી વાત આવી કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ખેંચાઈ રહ્યા છે. આ હકીકત હોય તો એટલા માટે આવકારદાયક 1 કે 2 સ્કૂલ હોય, 3 સ્કૂલ હોય, 4 સ્કૂલ હોય, પણ સાથે સાથે એ પણ જોવું જોઈએ કે સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી આપના માધ્યમથી અને અન્ય માધ્યમે દેખાયું કે ડાયમંડ, જે સુરતની ઓળખ કહેવાય આખા દેશમાં, એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના રત્ન કલાકારોની અતિ પરિસ્થિતિ ખરાબ, આપઘાતના કિસ્સાઓ આવ્યા, પરિવારો માટેની સ્થિતિ અતિ નાજુક, અને પોતાના બાળકોને જ્યારે આવક હતી ત્યારે ખાનગી શાળામાં ભણાવતા હતા. હવે એ જ વાલીઓ પોતાના બાળકને ફરજિયાત આર્થિક કારણોસર કોર્પોરેશનની સ્કૂલમાં મૂકવા પડે છે, સરકારી સ્કૂલમાં મૂકવા પડે છે. મોંઘવારી સૌથી મોટામાં મોટો મુદ્દો છે, બેરોજગારી મોટો મુદ્દો છે, આર્થિક ઉપાર્જનના ઘટતી જતી તકો અને બીજી બાજુ વધતી જતી ફીઓ એ મોટો પ્રશ્ન છે. માત્ર એક કારણ બેરોજગારી જ નહીં, પણ ફીના અતિ ઊંચા ધોરણો. તમે અસમાનતા જુઓ કે જે 4 વર્ષની અંદર જે શાળાઓ, સુરતનું ક્લસ્ટર હોય, અમદાવાદનું ક્લસ્ટર હોય, કોઈ પણ ભાગનું, ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર ફીના ધોરણોની અંદર 4000% વધારો, 4000%, 400થી લઈને 4000%નો વધારો. એટલે કે જે શાળાઓ 7000, 8000માં ભણાવતા હતા, એફઆરસી આવી પછી એ શાળાઓ 14000માં થઈ ગઈ, 8000માં ભણાવતી હતી એ શાળાઓ 16000માં આવી ગઈ, અને જેને એફિડેવિટ આપી અને ફી ઊંચી લેવી છે 28000થી લઈને 58000માં
એમને એમ આવી ગઈ, જે 12,000માં ભણાવતા હતી 58,000ના સ્લેબ સુધી પહોંચી ગઈ. અને એવી અનેક શાળાઓ છે સુરત, રાજકોટ મહાનગરોમાં, મોટા મોટા મહાનગરોમાં, જ્યાં 5 સ્ટારના નામે, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે 1 લાખથી લઈને 3.5 લાખ, 3.5 લાખ સુધી, 4.5 લાખ સુધીની ફી વસૂલે એવી સુરત શહેરની અંદર, અમદાવાદની અંદર, રાજકોટની અંદર અનેક જગ્યાએ આવી શાળાઓ છે. એટલે કે મા બાપો ઈચ્છે કે પોતાના બાળકને સારી જગ્યાએ મૂકે, સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે. એ ક્યારે કરે? કારણ કે ઓલું ઓપ્શનની અંદર સરકારી શાળાઓની સ્થિતિ અને એક માનસિકતા, વાતાવરણ પણ એવું છે. એવા સંજોગોની અંદર મ્યુનિસિપલ સ્કૂલની અંદર હું મેં શરૂઆતમાં કીધું, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ આવે, અહીંયા ક્વોલિફાઈડ ટીચર હોય, અહીંયા વાતાવરણ સારું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, અને બાળકો વધુ આવે તો એ આવકારદાયક બાબત છે. આને કોઈ રાજકારણ કરતા નહીં, આ ગુજરાત માટેની વાત છે. પણ મજબૂરીની અંદર આર્થિક તકલીફોના કારણે, આવકના ઘટતા જતા સ્ત્રોતો અને જે રીતે નોકરીઓ છીનવાઈ રહી છે, ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ નથી મળતું, તેવા સંજોગોની અંદર લોકોને જે સ્થિતિ છે એના કારણે બાળકોને ના છૂટકે એમને સરકારી શાળાઓમાં જ્યાં ફી 0 હોય એવી જગ્યાએ મૂકવા માટે મજબૂર થવું પડે છે. એ પણ વાસ્તવિકતા છે. મનીષભાઈ, આપ જોડાયેલા રહેજો. પ્રફુલભાઈ પાસે વાત કરીએ એ પહેલાં ધનરાજ બાગલેએ કેટલાક વાલીઓ સાથે વાત કરી છે, જે ખાનગી શાળામાંથી પોતાના સંતાનો દાખલો કઢાવી સરકારી શાળામાં દાખલ કરાવવા ગયા હતા. આવો સાંભળી લઈએ વાલીઓએ શું કહ્યું. એજ્યુકેશન અહીંયા સારું છે ને, એટલા માટે અમે લોકો અહીંયા આવી છે. ડાયમંડમાં મજૂરી કામ કરીએ છીએ, તો ગયા વર્ષની મંદીના હિસાબે જો આવી જ મંદી પાછી આવી જાય તો પછી ફી ન ભરાય ને. તો અમારે પોસાવવું જોઈએ ને, એટલે અમે ફેરવા માંગે. આવતા વર્ષે અમારો નંબર ન લાગ્યો, એટલે આ વખતે આ ભાઈ બેન ને બેયને અહીંયા પ્રાથમિક શાળામાં 24,000 ફી છે છોકરાની. અહીંયા પ્રાથમિક શાળામાં ફીસ બી લાગતી નથી, એજ્યુકેશન બી સારું છે અને બધી રીતે છોકરાઓને સારું છે. ત્યાં સ્કૂલમાં બી સારું છે, પણ ત્યાં ફીસ બહુ વધારે છે અને એ અમને પોસાય એમ નથી લીસ બી, એટલે અહીંયા આવી રહેલા છે. સેલેરી પણ મને પોસાય નહીં આપણે ફીમાં. શું કામ કરો છો? હું એમ્બ્યુલન્સ ચાલુ છે, એટલે મકાનનું ભાડું ને ઘર ખર્ચ ને એવું કાઢતા કયું હતું નહીં, એટલે ભાઈ પ્રાઇવેટમાં કરે. આ શાળા ખૂબ જ સારી, સંસ્કાર આમ બધી રીતે બહુ જ સારી છે. અમારા બાળકો બાજુમાં ભણે છે, એમ એજ્યુકેશન એમ કહે છે બહુ સરસ છે, રમત ગમત બધું કરાવે, ભણાવે, સંસ્કાર. આ વાલીઓની પ્રતિક્રિયા હતી. મેં વાત કરી છે શિક્ષણ રાજ્યમંત્રી અને સુરતના જ ધારાસભ્ય એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાથે થોડાક સમય પહેલાં, તે જોઈ લઈએ. પ્રફુલભાઈ, સુરત નગર નિગમની જે શિક્ષણ સમિતિ છે તેની શાળામાં તો એડમિશન માટે લાઈનો અને વેઇટિંગ લિસ્ટની વાત તો થઈ, પણ મારે એ જ જાણવું છે કે શું ધોરણ 1માં એડમિશન પૂરતી લાઈન છે કે પછી ખાનગી શાળાઓમાંથી બાળકોના દાખલા કાઢીને પેરેન્ટ્સ સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે. એ પણ જાણવું છે કે આ વાત અને આ સમાચાર અને આ ટ્રેન્ડ સુરત અને સુરતના સીમિત વિસ્તારો પૂરતો છે કે રાજ્યભરમાં આવો ટ્રેન્ડ છે કે ખાનગી શાળામાંથી દાખલો કાઢીને મા બાપ તેમના સંતાનોને સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે. રોનકભાઈ, પહેલાં તો હું ગુજરાતની અંદર અમારા શિક્ષણ વિભાગના હજારો ગુરુજનો તનતોડ મહેનત કરી રહ્યા છે. એમની આ પ્રવૃત્તિને હૃદયપૂર્વક વંદન કરું છું, એમની બિરદાવી રહ્યો છું. પૂરા ગુજરાત, માત્ર સુરત તો છે જ, વડોદરા, અમદાવાદની અનેક શાળાઓ એવી છે રોનકભાઈ. અને જો ક્યારેક સાંજ મળે તો આપણે બંને ભાઈ જોડે જશું. તમે એકવાર શાળા જુઓ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમના શિક્ષકોની મહેનત અને આ રીતની શ્રેષ્ઠતા છે. રોનકભાઈ, 1,08,000 સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ થઈ ચૂક્યું છે ગામડાની શાળામાં. હું આજે મીડિયા સમક્ષ બોલી રહ્યો છું. જે ગામની અંદર 90 બાળકોની સંખ્યા હોય અને ત્યાં જો સ્માર્ટ ક્લાસ ન લાગ્યો હોય તો કાલે જ મને કહે. પૂરા ગુજરાતની વાત કરું છું, એક સુરતની વાત નથી કરતો. રોનકભાઈ, 21,000 કમ્પ્યુટર લેબ લોકાર્પણ મંજૂરી કરી હતી. એમાંથી 20,000 જેટલી કમ્પ્યુટર લેબ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં અમે ફિટ કરી દીધી ને ત્યાં પણ સ્માર્ટ ક્લાસ કરી દીધા. આ શાળાઓમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપે છે. અનેક શાળાઓ એવી છે
કે જ્યાં તમે સરકારી શાળાનું કેવું મોડેલ હોય એ તમે જોઈ શકો છો. અને રોનકભાઈ, અમારી ત્યાં સુમન હાઈસ્કૂલ હાલે છે 9-10. રોનકભાઈ, બધી જ શાળાઓમાં લગભગ 100% રિઝલ્ટ આવે છે. આ એ દર્શાવી રહ્યો, અને ત્યાં પણ મેરિટ આધારિત અમે એડમિશન આપી રહ્યા, ત્યાં પણ એડમિશનની પડાપડી થઈ રહી છે. એ રીતે પૂરા ગુજરાતની અંદર આજે 20,000 શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સમાં અમે સંપૂર્ણપણે ડેવલપ કરી છે. પ્રફુલભાઈ, સુરત પૂરતી વાત કરું ને તો કેટલાક પેરેન્ટ્સ એમ કહી રહ્યા હતા, વાલીઓ કેટલાક એમ કહી રહ્યા હતા કે મોંઘવારી વધી છે અને ખાનગી શાળાની ફી પોસાતી નથી. આ મોંઘવારીની અંદર એ જ કારણ છે કે મજબૂરીથી ખાનગી શાળામાંથી બાળકને સરકારી શાળામાં દાખલ કરાવી રહ્યા છે. તમારું આકલન છે શું? તમારા વિભાગનું આકલન છે શું? એવું નથી રોનકભાઈ. અમારી શાળા જે છે સુમન હાઈસ્કૂલ, જે આખા સુરતમાં 100% રિઝલ્ટ આપે છે. પ્રાઇવેટ શાળા તો કોઈ 90% રિઝલ્ટ આપતી છે, 80% રિઝલ્ટ આપતી છે, 85% રિઝલ્ટ આપતી છે. અમારી શાળા બોર્ડની અંદર 100% રિઝલ્ટ આપે છે અને મેરિટ આધારિત ત્યાં પણ પડાપડી થાય છે. માટે આજે કોઈ પણ એવું પરિવાર નથી કે જે પોતાના બાળક માટે 10-15 હજાર રૂપિયા ખર્ચી ન શકે. પરંતુ અમે આ ગુજરાતની અંદર માત્ર સુરત નહીં, પૂરા ગુજરાતમાં 2,29,000 વિદ્યાર્થી, ફરી વખત કહું છું, 2,29,000 વિદ્યાર્થી પ્રાઇવેટ શાળા છોડીને આ વર્ષની અંદર સરકારી અને અમારી ગ્રાન્ટેડ શાળાની અંદર એડમિશન લીધા છે. પૂરા ગુજરાતનો આંકડો કર્યો છે. તો એ બોર્ડર વિલેજ હોય કે ડાંગનું સેવાડાનું ગામ હોય કે કચ્છના બોર્ડરનું ગામ હોય, બધી જ જગ્યા પર અમે આજે કેટલી એવા ટાઉન પ્લેસો છે જ્યાં હજી સ્માર્ટ ક્લાસ નથી લાગ્યા પ્રાઇવેટ શાળામાં, જેમે સરકારી શાળામાં એનું ઓલરેડી અમલીકરણ કરી દીધું છે. પ્રફુલભાઈ, એ હકીકત છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યું છે. આ હકીકત છે, માનવું પડું છું. પણ આપ જે રીતે કહી રહ્યા છો કે સરકારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ મળવા લાગ્યું છે અને તે પણ મોટાભાગની શાળાઓમાં, તો પછી મારો સીધો સવાલ છે પ્રફુલભાઈ, તમારા સાથી મંત્રીઓ, તમારી સાથે બેસનારા ધારાસભ્યો વિધાનસભામાં, તમારા પક્ષના નેતા, કોંગ્રેસના નેતા, જે નેતાઓ છે તે સાથે જ સરકારી બાબુઓ છે, અધિકારીઓ, તે કેમ તેમના સંતાનોને ખાનગી શાળામાંથી દાખલો કઢાવી સરકારી શાળાઓમાં દાખલ નથી કરતા? શું નેતાઓ અને સરકારી અધિકારીઓને સરકારી શાળાઓની શિક્ષણ પદ્ધતિ, શિક્ષણની અંદર ભરોસો નથી? રોનકભાઈ, આ એક ઘણીવાર માનસિકતા હોય છે અને ઘણા શિક્ષકોના દીકરા દીકરીઓ પોતાની મમ્મી પપ્પા જે શિક્ષક હોય છે એ સવારે સ્કૂલે લેતા જાય, સાંજે પાછા એ એમની જોડે જ આવતા રહે. આવા મેં પણ મારા પ્રવાસ દરમિયાન જોયા છે. આ એક માનસિકતા છે. ઘણીવાર એવું થાય કે મારા છોકરાના બહુ મોટી ફીજ હોય. આ એક કોઈ પણ વસ્તુ, માત્ર શિક્ષણને અનેક બાબતોમાં, મેડિકલ વિભાગ હોય કે હોસ્પિટલ હોય, એમાં એમને એવું જ હોય છે કે બહુ મોંઘું આપણે લઈએ અથવા તો મોંઘો ચાર્જ લે, અથવા તો ડૉક્ટરની વધારે ફી હોય અથવા તો શિક્ષણની વધારે ફી હોય, ત્યાં મારું છોકરું બહુ હોશિયાર થશે. પરંતુ આજે અનેક ડૉક્ટરો, અનેક સાયન્ટિસ્ટો, બધા જ કેટલા લોકો એવા છે કે જે સરકારી શાળામાં ભણીને આજે ટોપ લેવલ પર પહોંચ્યા છે. પ્રફુલભાઈ, હું ફરીથી કહું છું, સરકારી શાળાઓમાં શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ વધી છે. એ પણ હકીકત છે કે આપણે જે આંકડો આપ્યો એ સાચો છે. ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં બાળકો ગયા છે. પણ બીજી તરફ પ્રફુલભાઈ, એ પણ તો હકીકત છે ને, સરકારી શાળાના તેજસ્વી બાળકો જેમને શિષ્યવૃત્તિ મળે છે તે પરીક્ષા પાસ કરે છે, તો સરકારી શાળામાં ભણો તો માત્ર 5,000 રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળે, અને ખાનગી શાળામાં તમે જાઓ, ખાનગી શાળામાં દાખલો લેતા હોય તો ખાનગી શાળામાં ભણો તો 20,000. એનો મતલબ એ થયો ને કે જો આવું જ કરવામાં આવે તો સરકારી શાળાના તેજસ્વી બાળકો ખાનગી શાળામાં જતા રહે ને તો સરકારી શાળાઓનું પરિણામ જે છે આટલી મહેનત પછી પણ સારું નહીં દેખાય, અને ખાનગી શાળાઓમાં તેજસ્વી બાળકો થશે એટલે તેનું
પરિણામ સારું દેખાશે એ પણ તો થશે ને. રોનકભાઈ મારી વાત સાંભળો. આ તમારી વાત તમે જે કહો છો, સરકારી શાળામાં એ વિદ્યાર્થીને 1 રૂપિયો ફીજ નથી હોતી અને આ દીકરાને વધારાનું એક્સ્ટ્રા આપણે ખર્ચ માટેનો આપીએ છીએ. એટલે આ એક ઇકોનોમિક એના આવકના પ્રમાણમાં ઘણા વાલીઓનો દીકરો કે દીકરી બાજુની નાની પ્રાઇવેટ શાળામાં ભણતા હોય તો એ પણ વ્યવસ્થિત ભણી શકે એ હેતુસર આ આરટી પછી કોઈ એવી યોજના નથી. તમે સમજો, આરટી 1 થી 6 8 ધોરણ ભણ્યા પછી 9મા ધોરણમાં જે ગરીબ વિદ્યાર્થી 1 થી 8 મફત ભણ્યો છે, પછી 9 10 ભણવાનું છે, તો એ 9 10ની અંદર પ્રાઇવેટ શાળામાં જ ભણતો હોય છે બાળક, તો એની ફીજ એને પોસાય નહીં અને ભણે ડ્રોપ રેશિયો આવે અથવા તો ભણતો ઉઠાડી લે એ હેતુસર એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જ્યારે એ જ વિદ્યાર્થી સરકારી શાળામાં ભણતો હોય પરંતુ એમને ફી ભરવાની નથી, એને તો એક્સ્ટ્રા આપણે આપીએ. મનીષભાઈ, જો ખાનગીકરણની બહુ બધી વાતો તમે કરતા રહ્યા, પ્રફુલ્લભાઈની વાત એનાથી વિપરીત છે. પ્રફુલ્લભાઈના આખા સંવાદને આપ કેવી રીતે બોલવો છો અને હાલની સ્થિતિને કેવી રીતે બોલવો છો? માનનીય મંત્રીશ્રી જે રીતે વાત કરતા હતા એમની જ વાતમાં એટલી બધી વિસંગતતા મને એક તબકે એવું થયું કે તેઓ ખુલ્લા મને એવું સ્વીકારશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની સરકારી શાળાના માળખાને તોડીને ખાનગીકરણ શિક્ષણના વેપારને પ્રોત્સાહન આપવાની નીતિમાં જે રીતે આગળ વધી રહ્યું છે એનાથી આગામી દિવસોની અંદર સરકારી શાળાઓ વધુ પ્રમાણમાં બંધ થશે, વધુ પ્રમાણમાં એ શાળાઓને તાળા લાગશે. ભાજપાની સરકારની અંદર રોનકભાઈ દુઃખ સાથે કહેવું પડે, ગુજરાતમાં ઓછી સંખ્યાના નામે એક તરફ આપણે વાત કરીએ છીએ કે સરકારી શાળામાં પ્રવેશ માટે દોડાદોડી થાય છે, આવકારદાયક બાબત છે, એમાં હું કોઈ વાતની નહીં હોય. કોઈ પણ શાળામાં સારું શિક્ષણ મળે એ આવકારદાયક બાબત છે અને દરેક બાળકનો શિક્ષણનો અધિકાર છે. પણ દુઃખ સાથે કહેવું પડે, આ એ ભાજપની સરકાર છે, એક તરફ આવી વાહવાહી કરવા નીકળે છે, બીજી તરફ એ જ ગામડે વિસ્તારની શાળાઓ ઓછી સંખ્યાના નામે મર્જ કરી તાળા મારવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી. 6000 જેટલી શાળાઓ, સરકારી શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારીને એ વિસ્તારની ખાસ કરીને દીકરીઓના શિક્ષણના અધિકાર ઉપર તરાપ મારવાનું પાપ પણ ભાજપની સરકાર કર્યું. બીજી બાજુ એમ કહેતા હતા સરકારી શાળાઓમાં 2-4 શાળાઓ, 5 શાળાઓ, 10 શાળાઓનો નિર્ણય, હું એમ કહું આવી 1000 શાળાઓ કેમ ન થાય? આ ગુજરાતનું શિક્ષણ 95 સુધી સમગ્ર દેશની અંદર ગુજરાત 9મા ક્રમાંકે હતું, એ 19મા ને 21મા ક્રમાંકે જતું રહ્યું. 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે અને નેશનલ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે જોઈએ 2020 તો 70,000 શિક્ષકોની માંગ છે. સરકાર લાંબા સમયથી, વર્ષોથી શિક્ષકોની ભરતી નથી કરતી. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, 40,000 જેટલા ઓરડાઓ આપના માધ્યમથી અને અન્ય માધ્યમથી દેખાડ્યા કે 40,000 ઓરડાઓની ઘટ છે, સાથે સાથે ઓરડાઓ જર્જરિત છે, ખુલ્લામાં બાળકોને ભણવું પડે, હાઈકોર્ટ ફટકાર લગાડે છે. હવે વાત આવી જોરદાર, સૌથી મોટું સરકારે પોતે સીઈટી જાહેરાત કરી, જેની આપણે વાત કરી. સરકારી શાળામાં ભણતો બાળક સીઈટી પાસ કરીને ખાનગી શાળા તરફ જાય, હોશિયાર બાળક. હવે દરેક શાળામાંથી તમે 5-6 ગણો તો 3 વર્ષની અંદર 20 થી 25 બાળકો ખાનગી શાળામાં જવાના. સંખ્યા ઘટી સરકારી શાળાઓને, એટલે સરકારી શાળાઓને તાળા લાગે. સરકાર ઈચ્છી જ રહી છે કે સરકારી શાળાને તાળા લાગે. આ સરકારની પોતાની જ નીતિ છે. સરકાર એક તરફથી એમ કહે છે કે હોશિયાર વિદ્યાર્થીને પૈસા આપવાના, જો ખાનગી શાળામાં જાય બાળક તો એની માટેના માપદંડ અલગ, ઓલાના અલગ. તો તમે કોના પ્રોત્સાહન માટે કરો છો? સરકારની નીતિ એ ખાનગી શાળાઓને, શિક્ષણનો વેપાર કરતી સંસ્થાઓને સરકારે મહત્તમ ફાયદો કરાવવાનું છે. સરકાર પોતે હોશિયાર વિદ્યાર્થીઓ ગ્રાહક તરીકે, સરકારની નીતિથી એવું લાગે છે કે સરકાર કોચિંગ ક્લાસને પ્રોત્સાહન આપવા માગે છે, સરકાર ખાનગી શાળાઓના વેપારને પ્રોત્સાહન આપવા માગે છે. સરકારે સૌથી નજરઅંદાજ કરવાની જે શરૂઆત કરી સંપૂર્ણપણે લાંબા સમયથી, રેસિડેન્શિયલ સ્કૂલના નામે વાત કરી, ડે કે સ્કૂલના નામે વાત કરી, આ એક્સેલન્સની વાત કરે છે માનનીય મંત્રીશ્રી. તમે કોને એક્સેલન્સનો પાવર આપ્યો? ક્યાં ગયું તમારું આખો ખેલ છે પ્રોજેક્ટનો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો? એક ગુજરાતના શિક્ષણ સચિવ વર્ષો સુધી એ જગ્યા ઉપર રહીને રાજ્યના તમારી સૌથી મોટું કેન્દ્ર શિક્ષણ સમીક્ષા કેન્દ્ર, એ સમીક્ષા કેન્દ્રના નામે વર્લ્ડ બેંકની ગ્રાન્ટ લઈને
11,000 કરોડનું આખું વર્લ્ડ બેંકની ગ્રાન્ટનો એ ગુજરાતને સંપૂર્ણપણે વેપારને પ્રોત્સાહન આપવાનું, શિક્ષણનું વેપારીકરણ કરવાનું. ગ્રામ્ય વિસ્તારમાં તમે એસટીના રૂટો બંધ કર્યા, ગ્રામ્ય વિસ્તારમાં વાહન વ્યવહારની વ્યવસ્થા નહીં, ગામની શાળાઓ બંધ કરી દો, તો મારો ગુજરાતની ગરીબ ઘરની દીકરી, સામાન્ય ઘરની દીકરી જાય ક્યાં ભણવા? તમે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માંગો, ઘટાડવા માંગો. કોંગ્રેસના શાસનમાં કન્યા શિક્ષણ મફત કરવામાં આવ્યું, તો આપણે જોઈએ છીએ અત્યારે એના ફાયદા. એ માધવસિંહ સોલંકીજીની સરકાર, કોંગ્રેસની સરકારમાં આજે ગુજરાતમાં કન્યા કેળવણીનો દેખાય છે આપણને લાભ. આ લાંબા ગાળાની વાતને બદલે સરકાર ઉલટી દિશામાં જઈ રહી છે. મારી ફરી પુનઃ વાત છે, સરકારની નીતિને નિયત ગુજરાતના શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવવાનું છે. ગુજરાતની અંદર કેમ કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી IIM જેવી બીજી 5 સંસ્થાઓ ન થાય? કેમ NID જેવી 5 ડિઝાઇનની સંસ્થા ગુજરાતમાં ન થાય? IIT જેવી 5 સંસ્થાઓ કેમ ન થઈ? મારી વાત એટલા માટે છે કે ગુજરાતમાં મેં પણ ગ્રામ્ય વિસ્તારમાં, રોનકભાઈ તમે પણ ગ્રામ્ય વિસ્તારમાં, તમે પણ શિક્ષકના દીકરા છો, તે સમયે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો ગણિત વિજ્ઞાનની અંદર આખા દેશની અંદર ગુજરાતના શિક્ષણ અવ્વલ નંબર ઉપર જતું હતું. શું કામ જતું હતું? કારણ કે આપણા શિક્ષકો, આજે હજારો શિક્ષકો એવા છે, પણ સરકારની નીતિને નિયત સાફપણે સરકારી શાળાઓના શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાની, સરકારી શાળાઓનું માળખું તોડી નાખવાનું અને ખાનગી શાળાઓને વેપાર કરવાના પરવાના આપવાના. અને એટલે જ શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અને એના પાપે ગુજરાતમાં સરકારીને ગ્રાન્ટેડ શાળાઓ તૂટી રહી. મારી છેલ્લી વાત કહી દઉં કે ગુજરાતમાં મંત્રીશ્રી કહેતા હતા, તો સરકાર મને જણાવે કે ધોરણ 9-10 પછી ગુજરાતમાં 10માંથી 7 દીકરા દીકરીઓ, 10 પછી ફરીથી પુનઃ કહું છું, 10માંથી 7 દીકરા દીકરી 11મા ને 12મા તરફ જતા નથી. કોના પાપે નથી જતા? સરકાર કેમ સરકારીને ગ્રાન્ટેડ શાળાઓ માધ્યમિકની નથી કરતા, ઉચ્ચ માધ્યમિકની નથી બનાવતા? કેમ એને તાળા મારી રહ્યા છે? સરકારના પાપે આ સ્થિતિ છે. સરકારના સમયે દાતાઓના, ગુજરાત એ મહાજનની, છેલ્લી વાત સમજવા જેવી, 10 સેકન્ડ લઈ, મહાજનની કારણે ગુજરાતમાં અનેક દાતાઓના કારણે ગુજરાતમાં ગ્રાન્ટેડ સંસ્થાઓ થતી હતી. આજે સરકારની નીતિને નિયતના કારણે, ભ્રષ્ટાચારના કારણે એ સંસ્થાઓને તાળા મારવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એનો ભ્રષ્ટ શિક્ષણ વિભાગ કરે. આ દુઃખ સાથે કેવું પડે છે. પુનઃ હું કહું છું કે સરકારી શાળાઓનું શિક્ષણ સુધરે, એમાં શિક્ષકો હોય અને વધુ બાળકોને ઓછા ખર્ચે શિક્ષણ મળે, એ ગુજરાતની નીતિ હોવી જોઈએ, પણ સરકાર ઉલટું કરી રહી છે. મનીષભાઈ, સમયનો અભાવ છે. ખેર, ફરી એકવાર કહીશ, જો સરકારી શાળાની અંદર પ્રવેશ શિક્ષણની ગુણવત્તા સુધરી છે એના આધાર ઉપર લેવાતો હોય તો એક ગુજરાતના દીકરા તરીકે ગર્વ છે, શિક્ષકના દીકરા તરીકે, સરકારી શાળાના શિક્ષકના દીકરા તરીકે ગર્વ છે. આ હકીકત છે. પણ છેલ્લે પહેલાં પણ કહ્યું હતું, ફરીથી કહું છું, માત્ર પ્રાથમિક માધ્યમિકમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ વચ્ચે જ નહીં, એટલે ખાનગી માટે જ નહીં, પણ હવે એનાથી પણ વધુ એક સ્ટેપ આગળ કોચિંગના નામે ડમી સ્કૂલો, માત્ર હાજરી પૂરવાની અને કોચિંગ ક્લાસમાં જવાનું મારી સરકાર જાણે છે. મારી સરકાર જાણે છે. પ્રફુલભાઈ, આપ પણ જાણતા હશો, તમારા સુરતમાં પણ ચાલતું હશે, અમદાવાદમાં તો ચાલે જ છે, ગુજરાતમાં ચાલે છે. સાહેબ, કોચિંગ ક્લાસ બંધ કરાવડાવો. ઓટોમેટિક મારી સરકારી શાળાઓ ની અંદર વિદ્યાર્થીઓ જોવા મળશે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ જોવા મળશે, ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જોવા મળશે. એટલું તો ચેક કરો, વિદ્યાર્થીઓ જાય છે ક્યાં? કોચિંગ ક્લાસમાં કે શાળામાં? ઉઘડતી શાળાએ. પ્રફુલભાઈ, આપે કહ્યું ને, આપણે બંને ભાઈઓ જઈશું. એક નાના ભાઈ તરીકે કહું છું, ગુજરાતના દીકરા તરીકે જ કહું છું, તમે સમય ફાળવજો. તમારો સમય, તમારું સ્થળ. આ રોનક નારણભાઈ પટેલ તમારી સાથે આવશે. તમે કહેશો કોચિંગ ક્લાસમાં આવશે, તમે કહેશો છોકરાને પૂછીશું કે દીકરા તારી સ્કૂલનું નામ શું છે, નહીં ખબર હોય, કારણ કે આ ખેલ ચાલે છે.